રાજ્યમાં પોલીસ હોય, ટ્રાફિક પોલીસ હોય કે અન્ય કેમ તંત્ર છે સતત લોકોની સલામતી માટે પ્રયાસ કરતું હોય છે અને તેના ભાગરૂપે જે નિયમો બનાવવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે જે નિયમો બનાવવામાં આવે છે એ પબ્લિક ફોલો નથી કરતી અને તેને લઈને ઘણા અકસ્માતો થતા હોય છે અને અકસ્માતોને રોકવાના પ્રયાસના જ ભાગરૂપે રાજકોટમાં એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, કારણ કે રાજકોટ શહેરમાં હવેથી જે નાગરિક છે રાજકોટ વાસીઓ છે તેમને હેલ્મેટ પહેરીને જ બહાર જવું પડશે, કારણ કે એક ફરજિયાત નિયમ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જે સામાન્ય લોકો છે તે તેનો વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસ પણ તેનો વિરોધ કરી રહી છે અને કહી રહી છે કે અમે જે હેલ્મેટ નહીં પહેરીએ, કારણ કે શહેરમાં હેલ્મેટ પહેરતા લોકોને ઘણી બધી તકલીફ થતી હોય છે। લોકોનું કહેવું છે કે ખાસ કરીને શહેરના રસ્તાઓ છે તેનું પહેલા સમારકામ કરવામાં આવે। રસ્તાઓ તો હોવા જોઈએ કે હેલ્મેટ પહેરવા લાયક, જો રસ્તાઓ સારા હશે તો હેલ્મેટ પહેરવાની જ ક્યાં જરૂર છે ને હેલ્મેટ પહેરવાનો નિયમ છે તે હાઈવે ઉપર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બધાની વચ્ચે દેવાયત ખબર છે તેમની પણ પ્રતિક્રિયા આવી છે। શું પ્રતિક્રિયા આવી છે, લોકોનું શું કહેવું છે તે વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી રાજકોટ દેવાયત ખબર સતત ચર્ચામાં રહ્યું છે, કારણ કે આમ તો દેવાયત ખબર રાજકોટમાં પહેલા રહેતા, પરંતુ હવે છે તે તેના ડાયરાને લીધે અને અમુક જે ઝઘડાઓ છે તેને લઈને સતત ચર્ચામાં હતા, ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, કારણ કે જે રાજકોટના રોડ રસ્તાઓ છે અને રાજકોટમાં જે હેલ્મેટનો નિયમ આવ્યો છે તેને લઈને જનતા છે ત્રાહિમામ પુકારી ચૂકી છે। જનતા કહી રહી છે કે પહેલા રોડ રસ્તા તો સારા બનાવો, સૌથી પહેલા જે લોકો છે તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ, ત્યારબાદ દેવાયત ખબરની શું પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ। તમારું નામ શું છે? મારું નામ બુખારી બાપુ, રૈયા ગામ, શેરી નંબર 1। બુખારી બાપુ, આ તમે શું પહેરીને આવ્યા? હું તબેલી પહેરી નીકળ્યો છું અને હેલ્મેટ બનાવી છે મારી સેફટી માટે। શા માટે તમે નહીં, હેલ્મેટ મને ત્રાસદાયક છે, હેલ્મેટ મને ત્રાસદાયક છે। તો તમને પોલીસ રોકશે શું કરે? તો પોલીસ રોકશે તો ભલે ને રોકે, એનું કામ કરે। નહીં, દંડના પૈસા નથી મારી પાસે ભાઈ, તો પછી જેલમાં પૂરી દે તો ભલે ને પૂરી દે, અમે જેલ જવા તૈયાર છે। શું કામ કરો છો આપ? હું કામ ક્યાંય કરતો જ નથી, સિનિયર છું, ઘરેથી રોટલી બનાવીને હોટલમાં દઉં છું। હેલ્મેટનો કાયદો શહેરમાં તમારા મતે કેટલો યોગ્ય? નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં, ફૂટી કોણીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ તોય ના પહેરાય। બુખારી બાપુ, તમે ક્યાં સુધી આ વિરોધ કર્યો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ, હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ, આ વિરોધ ચાલુ જ રહે। કાંઈ વાંધો નહીં, મારા બાપુ હેલ્મેટ લઈ આવી દીધો જે મને કમ્ફર્ટેબલ ફીટ થાય। અરે ભાઈ, હેલ્મેટ આપો મારા બાપુ, એમ કહું છું ખાલી મારા બાપુ હેલ્મેટ આપો તો હું પહેરી દઉં। એ તકલીફ છે, મોટી તકલીફ ના હવે શું કરશું? અરે પેલા મને હેલ્મેટ આપો તમે। અરે મારા બાપુ મળતું, મારા આગળ 4 હેલ્મેટ છે, કેટલા 4, એક હેલ્મેટ મને થતું નથી। સાહેબ, આટલા બધો હું તમને રિક્વેસ્ટ કરું છું, મારા બાપુ હેલ્મેટ નથી મળતું એટલે હું નથી દેતો। એનો દંડ ના કરતા, મહેરબાની કરી કાયદો સરખો હતો ને તો ગમે એના કે મોકલો, કમિશનર આગળ જવાનો અહીંયા હું આમાં બધું કદાઈ ગયો ને તો AK-47 લઈને રાખો ને મને દોડી દેવા। આમાં 500 નહીં ભેગું થાય આ લોકો અહીંયા કામ આવ્યા પલરી કામ લેવા જાય। સાહેબ એક કામ કરો, ફાંસીની 302 ની ગીત પાડી દો એટલે કામ પતે અમને। કેટલી કલાકથી અહીં ઉભા? કેટલો સમય થયો ઉભા રહે? હેલ્મેટ ક્યાં કોણ અત્યારે ચાલુ વરસાદમાં હેલ્મેટ પહેરાય? કાકા, આજ રોજ થી હેલ્મેટ નો કાયદો ફરજિયાત થયો છે, આપણે પહેર્યું નથી, શું કેશો? હું તો જ્ઞાતિ બરોબર છું એટલે હું તો માથે બાંધી રખડો। હેલ્મેટ ની જરૂર ન પડે? હેલ્મેટ ની જરૂર અમારે ફરજિયાત માથે બાંધવાનું, પાઘડી બાંધશું, બાકી હેલ્મેટ નહીં પહેરી। પોલીસ થી બીક નહીં લાગે? પોલીસ દંડ કરશો તો એને જવાબ આપશું ને કે ભાઈ અમે ભરવાડથી માથે પાઘડી બાંધવી કે હેલ્મેટ રાખો, એ એક છે ને।
કાયદો આવવો જોઈએ કે ના આવવો જોઈએ? સિટી અંદર તો ન જ હોવો જોઈએ. ભલે કાયદો કાયદાનું કામ કરે, આપણે એનો વિરોધ નથી કરતા. આ તો એક બચવાની બારી મેં તમને કીધી. તમારા કોઈ પણ ઓપ્શન ગોતે, બરોબર છે? પણ સિટી જેટલા પહેરે છે એ તમને શું લાગે, સેફટી માટે પહેરે કે દંડથી બચવા માટે પહેરે છે? ઈ તો એના પોતાના દંડથી બચવા માટે એના, અને સિટી અંદર તો હાઈવે ઉપર ફરજિયાત કરો, એની હારે હું સહમત છું. આ તો મેં બાંધ્યું શું કામ કે હું મારે કે ઈ જ્ઞાતિનો છું, એટલે કે ભાઈ તમે તો નથી બાંધવાના સાહેબ, બરોબર છે ને? કાયદો આવ્યો એનું કારણ તમને શું લાગે છે કે ખરેખર પબ્લિક ની સેફટી જોવે છે કે કઈ બીજું કઈ કારણ હોઈ શકે? એની સેફટી જોવે છે, એની સાથે હું પણ સહમત છું, પણ હાઈવે ઉપર સિટી અંદર નહીં સાહેબ. આ તો થોડું કાંઈ મોંઘા સિટી છે યાર, નેશનલ હાઈવે છે. સિટી અંદરના તમે રસ્તા તો જોવો સાહેબ. રસ્તા કેવા છે? સારા છે રાજકોટના રસ્તા? ખરાબ ખરાબ, એકેય રસ્તા સારા નથી. ગાડી હાંકવામાં કેવડી મુશ્કેલી પડે? અરે 2 વ્હીલમાં છે, 4 વ્હીલમાં કેવડી પડતી હશે? 2 વ્હીલમાં તમારે કાંડા દુખવા માંડે ભાઈ. તો આગામી સમયમાં કદાચ દંડ બંધ આવશે તો આપણે હેલ્મેટ પહેરવાનું ચાલુ રાખવાનું છે કે નથી જ પહેરવાનું? સિટી અંદર નહીં, હાઈવે ઉપર ફરજિયાત પહેરશો, સિટી અંદર તો નહીં. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય ભારત, જય હિન્દ. હું છું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઈવ અત્યારે ઓલરેડી ચાલુ છે, ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે, પબ્લિક ખૂબ પરેશાન છે. ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે, કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો છું, જાહેર જીવનનો માણસ છું, કંઈક જવાબદારી અને ફરજ રૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય, જનતા હેરાન ન થાય, એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે. બસ આજ સાથે જય ભારત, જય હિન્દ. દેવાયત ખબર છે, જાહેર જનતા સાથે જોડાયેલા વ્યક્તિ છે, તેઓની અપીલ છે કે સરકાર છે આ નિયમમાં બદલાવ લાવે, શહેરમાં હેલ્મેટ ન પહેરવાની છૂટ આપે, હાઈવે પર લોકોને હેલ્મેટ પહેરવા જોઈએ તેવી તેમણે વાત કરી છે. હવે આ કહેવાય છે કે સમગ્ર જે નિયમ બનાવવામાં આવ્યો છે કેટલો ફોલો થાય છે, કારણ કે ઘણી વખત આપણે જોતા હોય છે કે જે નિયમો છે તે સામાન્ય જનતા માટે જ બની રહે છે. અધિકારીઓ છે, પદાધિકારીઓ છે કે પછી નેતાઓ છે, તે નિયમો ફોલો નથી કરતા. એટલે આ નિયમ બધા ફોલો કરે છે કે નહીં, લોકો છે આ નિયમ મુજબ વર્તન કરે છે કે નહીં, કારણ કે સખત 2 દિવસથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે તમને શું લાગી રહ્યું છે કે શહેરમાં હેલ્મેટ પહેરવાનો નિયમ છે તે ફોલો કરવો જોઈએ કે નહીં, કે શહેરની બહાર જ સામાન્ય લોકો છે, વાહન ચાલકો છે, તેણે પોતાની કહેવાય છે કે સાવચેતીના ભાગરૂપે, સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવું જોઈએ? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.